અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં આજે 66 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ કોડીનારમાં 3.25 ઇંચ વરસાદ, જૂનાગઢમાં 3 ઇંચ, મોરબીના ટંકારા અને રાજકોટના ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। દાંતામાં 2.25 ઇંચ વરસાદ થયો। કાલાવાડ, સુત્રાપાડા અને મેંદરડામાં 2 ઇંચ વરસાદ થયો। વેરાવળ અને ઈડરમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢ જિલ્લામાં શ્રીકાર વરસાદ, વડાલ પાસે હાઈવે પર પાણી ભરાઈ ગયા। સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। મોરબીના ટંકારા તાલુકામાં 8 કલાકમાં ટંકારામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ટંકારાના લજાઈ ગામે રોડ પર નદીઓ વહેતી થઈ છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં મુશળધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે થઈને જામકંડોરણાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું। ભારે વરસાદને કારણે થઈને જામકંડોરણા અને ઉપલેટાને જોડતો કોઝવે તૂટી ચૂક્યો છે। ઉપલેટા તાલુકાના અનેક ગામના મુખ્ય દ્વાર બંધ થયા છે। રાજકોટમાં ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। 1 જ કલાકમાં 2.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી ઉમવાડા અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા, જેમાં એક સ્કૂલ બસ અને ટ્રેક્ટર પણ ફસાયું હતું। ધોરાજીમાં સામાન્ય વરસાદમાં જાહેર રોડ પર નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। સ્થાનિકો અને વેપારીઓ પાલિકા સામે રોષે ભરાયા। ધોરાજીના વાડોદરમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટના ઉપલેટા શહેરમાં પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। ઉપલેટા સહિત ખાખી જાળિયા, ભાંખ અને ભાયાવદરમાં વરસાદ થયો છે। સાથે જ સેવંતરા, મોજીરા, મોટી પનેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો। અન્ય પણ ગ્રામ્ય વિસ્તારો જેમ કે ખારચિયા, ભાદરવાડા, લાઠ, ભીમોરા સહિતના ગામોમાં ધીમી ધારે મેઘ વરસ્યો। સાથે જ મોજેઠી, કુંઠેચ સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટમાં જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। જેતપુર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજકોટ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। રેલનગર, પોપટપરા, રૈયા રોડ, કિશનપરા અને રેસકોર્સમાં પણ વરસાદ થયો। રાજકોટમાં બપોર બાદ વરસેલા 1.5 ઇંચ વરસાદને કારણે થઈને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। પોપટ પર નાળુ અને 150 ફૂટ રોડ પર આવેલા ગરનાળામાં પાણી ભરાયું। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી। જામનગરના કાલાવડ પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો। ખરેડી સહિતના ગામોમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની। જામનગરના કાલાવડમાં વરસાદ વરસ્યો। કાલાવડના પીપર, ભગત ખીજડીયા અને નાના વડાલામાં પણ વરસાદ વરસ્યો છે। શેષાંગ, નિકાવા સહિતના અનેક ગામમાં વરસાદી માહોલ જામ્યો। જૂનાગઢમાં માળિયાહાટીનામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો। માળિયાહાટીના સહિત અમરાપુર, કાતરાસા, આબલગઢ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। માળિયાહાટીના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। ગીર વિસ્તારમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદને લઈને અમરાપુર ગામે વૃષ્મી નદીમાં ભારે પૂર આવ્યું। લોકોને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે મેઘમહેર। માંગરોળમાં માત્ર અડધા જ કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ સાથે જ પાણીના નિકાલ માટેની ગટરો ઉભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। જૂનાગઢમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। મેંદરડામાં 1.5 ઇંચ તો માણાવદર અને માળિયાહાટીના તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। જૂનાગઢમાં લોકોએ સંદેશ ન્યૂઝ સમક્ષ વ્યથા ઠાલવી। વરસાદના પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો। તળાવમાં પાણી ડાયવર્ટ કરતા લોકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો। દ્વારકા ગોમતી ઘાટ પર દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગીર સોમનાથના તાલાલા શહેરમાં વરસાદ વરસ્યો। તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ। આંબલાડ અને
મુંદ્રણ, માધુપુર અને આકોલવાડી સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ. વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ખંડેરી, લુભા, રામપરા અને ભેટાળી સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. કોડીનાર શહેર સહિત ગીર ગઢડા, તાલાળા સહિતના ગામોમાં પણ વરસાદ. ગીર સોમનાથના કોડીનારમાં વરસાદ થયો. કોડીનારમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સાથે જ આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. નવા વાઘણિયા, જૂના વાઘણિયા, હળાદમાં પણ વરસાદ વરસ્યો. હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. સાથે જ સાપકડા, ઘનશ્યામપુર, રણછોડગઢ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ. મોરબીના ટંકારામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ. ટંકારાના મીતાણા, કલ્યાણપરમાં, ભૂતકોટડા અને હરપટિયાળીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. મોરબીના ટંકારા, માળિયા અને વાંકાનેરમાં વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ ત્રણેય તાલુકામાં વરસાદી ઝાપટા સાથે વાતાવરણમાં પલટો આવ્યો. અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યા. અંબાજીમાં દિવસે જ અંધારપટ છવાયું. સાથે જ દાંતા અને આસપાસના પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. બનાસકાંઠાના દાંતા તાલુકાની કીડી મકોડી નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા. બનાસકાંઠાના દિયોદર પંથકમાં વરસાદ વરસ્યો. સાથે જ લુદ્રા, કોટડા, મેસરા અને દેલવાડા સહિત અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો. વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં ભારે પવન સાથે વરસાદ થયો. સાથે જ પારીખા, સાજોદ અને મોટા હબીપુરા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભરૂચના જંબુસરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો. વરસાદને કારણે થઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ. ઓલપાડમાં બપોર બાદ વરસાદ શરૂ થયો. 2 દિવસ વિરામ બાદ ફરી વરસાદ વરસતા ઓલપાડ પાણી જ પાણી થયું છે. જૂનાગઢમાં ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ પોલીસે યુનિવર્સિટીમાં કાર્યક્રમનું આયોજન કર્યું. 700થી વધુ યુવાનોએ ભાગ લીધો.